નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. વાત કરીએ વિગતવાર સમાચારોની તો આણંદના જીટોડિયા ખાતે આવેલા માતા મરિયમના ચર્ચમાં આજે સવારે 9 વાગે ખ્રિસ્તી ધર્મગુરુ પ્રભુ ઈસુની ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ખ્રિસ્તી ધર્મ ગુરુઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ખ્રિસ્ત પ્રસાદનનું ખાસ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાર્થના બાદ ખ્રિસ્તી સમુદાય એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા આપી હતી. આણંદના ગામડીના કેથોલિક ચર્ચ, મેથોડિસ્ટ ચર્ચ, CNI ચર્ચ સહિત વિવિધ દળવળમાં પણ ખાસ કહી શકાય આજે સવારે પ્રાર્થના અને ખ્રિસ્ત યજ્ઞ પણ ખાસ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિવિધ ધર્મગુરુઓ ભગવાને પણ આપેલા પ્રેમ અને ભલાઈના સંદેશને સમગ્ર વિશ્વમાં ફેલાવવા માટે લોકોની ભલાઈ કરવા અનુરોધ કરાયો હતો. ગત રાત્રિના 12 વાગે પ્રભુના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ દારૂખાનું ફોડી પર્વની ઉજવણી કરી. મેકવાન, સભા પુરોહિત, ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ, આપ સર્વને નાતાલની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મેરી ક્રિસમસ. આજનો દિવસ એ પ્રભુના જન્મનો દિવસ છે. પ્રભુ ઈસુએ આ પૃથ્વી પર આવીને માનવજાતને મુક્તિની ભેટ આપી, શાંતિ અને પ્રેમનો સંદેશો આપ્યો. એનો આ દિવસ આજે મનાવવામાં આવે છે. અમારા તાબાની અંદર ધર્મજનો સાથે ભેળા મળીને આજે આનંદ મનાવશે, પ્રાર્થના કરશે અને એ સાથે એની ઉજવણીના એક ભાગરૂપે બધાને શુભેચ્છાઓ પાઠવશે. આજે હું પણ તમને શુભેચ્છાઓ પાઠવું છું. આજના મારા સંદેશની અંદર આખી દુનિયામાં બધી જગ્યાએ શાંતિ સ્થપાય. દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ, જ્યાં જોઈએ ત્યાં યુદ્ધના ભણકારા છે, યુદ્ધ ચાલી રહ્યા છે. માણસ વચ્ચે શાંતિ નથી, ભેદભાવ છે, નાત જાતના ભેદભાવ છે. આ બધું મિટાવી દઈને આખું વિશ્વ એક કુટુંબ બની જાય એવી આપણા સૌની પ્રાર્થના અને શુભેચ્છા છે. આજે ફરી એક વખત તમને સૌને શુભેચ્છાઓ પાઠવું છું. બાળીશું આપ સર્વને સારી તંદુરસ્તી આપી તમારું જીવન આગળ ને આગળ ધપાવે એવી મારી પ્રાર્થના અને અભ્ય પ્રાર્થના સાથે વિરમું છું. ફરી એક વખત